નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ પટેલ આયુષી દિલીપભાઈ પટેલ. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી એચડી સાર્વજનિક વિદ્યા મંદિર ફળવેલ છે. આજનો મારો ટોપિક છે, જ્યારે પણ માર્ગ અકસ્માત થાય ત્યારે આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ. આજના આધુનિક યુગમાં વધતી જતી ટેકનોલોજીના સાથે વાહન વ્યવહારનો પણ ઉપયોગ વધ્યો છે. તેથી અકસ્માત થવાની શક્યતા પણ વધી ગઈ છે. જ્યારે પણ માર્ગ અકસ્માત થાય છે ત્યારે આપણે શી કાળજી લેવી જોઈએ તે આજે હું તમને કહીશ. જ્યારે પણ માર્ગ અકસ્માત થાય છે ત્યારે જીવન એક પળમાં બદલાઈ જાય છે. જ્યારે પણ માર્ગ અકસ્માત થાય ત્યારે હસતો રમતો માણસ તરત જ દુઃખી થઈ જાય છે અને પોતાના જીવનને દુઃખમાં પલટાવી દે છે. જ્યારે પણ માર્ગ અકસ્માત થાય ત્યારે આપણે શાંતિ અને સુરક્ષા સૌ પ્રથમ જાળવવી જોઈએ. તમે માર્ગ અકસ્માત થયેલો જો ત્યારે ગભરાવાનું ટાળો અને તે વ્યક્તિની મદદ કરો. અને તે વ્યક્તિની મદદ કરવા પહેલાં તમે તે વ્યક્તિને સુરક્ષિત સ્થળ પર લઈ જાઓ અને જો ત્યાં ખતરો હોય તો તમે તે વ્યક્તિને સુરક્ષિત જગ્યા પર લઈ જઈને પ્રાથમિક સારવાર આપો. કારણ કે આપણું અને આપણા પોતાનું અને બીજાનું જીવન પ્રથમ છે. ત્યારબાદ તમે તે વ્યક્તિને શક્ય એટલી પ્રાથમિક સારવાર આપો. અને એ પણ ધ્યાનમાં રાખો કે તમારું જે વાહન હોય તે વાહનમાં ફર્સ્ટ એડ કીટને અવશ્ય રાખો. જેથી પણ તમે જ્યારે પણ કોઈ અકસ્માત થયેલું જોઉં કે કોઈ દુર્ઘટના થયેલી જોઉં ત્યારે તે વ્યક્તિને શક્ય એટલી પ્રાથમિક સારવાર આપી શકો અને તેનો જીવ બચાવી શકો. ત્યારબાદ તમે તાત્કાલિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સની મદદ લો. અને જ્યારે પણ માર્ગ અકસ્માત થાય અને તે રસ્તો સુમસાન હોય કે ત્યાં કોઈ વાહન વ્યવહાર આવવાની શક્યતા ઓછી હોય અને એમ્બ્યુલન્સ આવવાની શક્યતા ઓછી હોય તો તમે ત્યારે પોલીસ હેલ્પલાઇન નંબર 100 ડાયલ કરો અને તરત જ એમ્બ્યુલન્સની મદદ મેળવો જેથી કરીને તમે તે માણસનો જીવ બચાવી શકો. ત્યારબાદ તમે કાનૂની કાર્યવાહી કરો અને એફઆઈઆર નોંધાવો અને જે પણ દુર્ઘટના થયેલી હોય તેના વિશે પૂરતી જાણકારી મેળવો. પણ જાણકારી મેળવવા પહેલાં તમે તે વ્યક્તિને શક્ય એટલી રીતે પ્રાથમિક સારવાર આપો અને તે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ તમે તે ઘટના સ્થળ પર જે ઘટના બનેલી છે તેનો વિડીયો અથવા ફોટો લો. જેથી કરીને તમે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં તે એફઆઈઆર નોંધાવો ત્યારે તમે તેને પ્રૂફ તરીકે આપી શકો. ત્યારબાદ તમે જે પણ વ્યક્તિનો અકસ્માત થયો છે તેના ઘરે જાણકારી આપો. અને એ પણ ધ્યાનમાં રાખો કે જે વાહનનો અકસ્માત થયું છે તે વાહનના ઇન્સ્યોરન્સના કાગળો, પૂરેપૂરા દસ્તાવેજો અને જે પણ કાનૂની કાર્યવાહી છે તે શક્ય એટલી સારી રીતે થઈ જાય એવી રીતે તમે કાર્યવાહી કરો. અને ત્યારબાદ માનવતાવાદી અભિગમ અને તે વ્યક્તિને પૂરેપૂરી મદદ કરવાની કોશિશ કરો. તે વ્યક્તિને દોષ આપવા પહેલાં તે વ્યક્તિની જાન કેવી રીતે બચાવી શકાય તેનો પ્રયત્ન કરો. તેથી કરીને તમે તે વ્યક્તિને દોષ ન આપો અને તે વ્યક્તિની જાન બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. કારણ કે આપણું જીવન એક સુખદ પેલું તમારું જીવન અને બીજાનું જીવન એક સુખદ સફર છે. આપણી જીવન એક સફર તરીકે લઈએ અને તે જીવનનો આનંદ માણવા માટે આપણે અહીં આવ્યા છીએ. અને તે જીવનનો આનંદ માણવા માટે અકસ્માત ન થાય એની શક્ય એટલી કાળજી રાખવી જોઈએ. જીવન એક સફર તરીકે લઈએ તો આપણે તે જીવનને સારી રીતે જીવવું જોઈએ. જીવન જીવવા માટે અકસ્માત ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખીએ. કારણ કે અકસ્માત એ પૂરેપૂરી જિંદગીને પલટાવી દે છે. અને તે આપણી આજુબાજુ રહેનાર લોકો, આપણી સાથે રહેલા લોકો, આપણા સ્વજનો અને બધાનું જીવનને પણ દુઃખમાં પલટાવી દે છે. જીવનમાં ખૂબ જ દુઃખ આવી ચડે છે. અને જ્યારે પણ માર્ગ અકસ્માત થાય તો આપણે આપણા પ્રિયજનો અને સ્વજનોને ગુમાવી શકીએ છીએ. અને તે પ્રિયજનો અને સ્વજનોને ન ગુમાવી શકે તે માટે આપણે ડ્રાઇવિંગ અને વાહન ચલાવતી વખતે પૂરે ધ્યાન આપવું જોઈએ. અને ડ્રાઇવિંગ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી ઘરે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે. તેથી આપણે અકસ્માત ન થાય તેની પૂરેપૂરી કાળજી લેવી જોઈએ. અને હું એટલું કહીશ કે જ્યારે પણ તમે માર્ગ અકસ્માત થયેલો જો ત્યારે તે વ્યક્તિને પૂરેપૂરી મદદ કરવાનું ધ્યાનમાં રાખો. કારણ કે અમુક લોકો જ્યારે પણ માર્ગ અકસ્માત થયેલો જોઈ છે ત્યારે તે વ્યક્તિની મદદ કરવા પહેલાં તે વિડીયો અથવા ફોટો લેવાનું વધારે વિચારે છે અને તે વ્યક્તિની મદદ કરતા નથી. હું આશા રાખીશ કે તમે જ્યારે પણ માર્ગ અકસ્માત થયેલો જો ત્યારે તમે તે વ્યક્તિની પૂરેપૂરી મદદ કરશો અને તેની જાન બચાવવાનો પ્રયત્ન કરશો. આભાર.